શહેરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કેસમાં ચેતન ઉર્ફ કાનો રમેશભાઈ હડેત્રા ઉંમર વર્ષ 19, જે કાપોદ્રા વિસ્તારમાં તિરુપતિ સોસાયટી શેરી નંબર 2 માં રહે છે, દેવુડ અમરેલી જિલ્લાના ભાયાવદર ગામનો વતની છે અને તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। વર્ષ 2023માં વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરી સંબંધિત ગુનો નોંધાયો હતો। ઉપરાંત વર્ષ 2025માં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા સાહેબના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી, PSI MB વાઘેલા, NA પટેલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી। પોલીસ ટીમની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।